ભાવનગરના વર્તેજવાડી વિસ્તારમાં યુવતીને છેડતી બાબતે પોલીસે આરોપીને કબજે કર્યો હતો. ઈંટના ભઠ્ઠે કામ કરતી યુવતીને અવારનવાર આ શખ્સ હેરાન કરતો હતો. તેની ધરપકડ કરી છે. બાજુની વાડીમાં આવેલ ટીપણામાંથી પાણી ભરવા ગયા હતા ત્યારે અવારનવાર બકરા ચારતો ગુગો સરોલિયાએ યુવતીને હાથ પકડી ઓરડી પાસે લઈ જઈને હેરાન પરેશાન કરતો હતો. ત્યાંથી ભાગીને યુવતી પોતાની માતાને આપવીતી સંભળાવી હતી. વર્તેજ પોલીસ સ્ટેશનમાં યુવતીની માતાએ ફરિયાદ નોંધાતા જ પોલીસે ગુગા સરોલિયાને અટકાયત કરી છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ગત તારીખ 6 રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં છેડતીનો બનાવની FIR દાખલ કરેલી, જેમાં વર્તેજ ગ્રામ્ય વિસ્તારમાં ભઠ્ઠો જે છે ઈંટો બનાવવાનો, તેમાં ભોગ બનનાર મજૂરી તરીકે કામ કરતા હતા અને સાંજના સમયે ભોગ બનનાર નજીકનો જે કૂવો છે ત્યાં પાણી ભરવા ગયેલા. એ દરમિયાન આ કામનો જે આરોપી જે છે ઘુઘા ભગા સરવૈયા કરીને ત્યાં બકરા ચારતો હતો અને ત્યારે તેણે આ ભોગ બનનારની સાથે છેડતી કરેલી. એ બનાવ અનુસંધાને PSI શ્રી ઝાલા આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને આ કામનો જે આરોપી જે છે તેણે પોલીસે અટક કરવામાં આવેલો અને રિમાન્ડ લઈ અને હાલમાં આરોપી જેલ હવાલે કરવામાં આવેલા છે.